લાકડી લઈને રમતી જવા રમતા જાઓ વાગતું નહીં ડિસ્કો કરતી વાયુનું રૂપ ધારણ કરીને આવી જાય પણ મૂળ આવીને આપીને તમને દઈને વિયો હોત જાય ઓળખાય નહીં આમ ત્યારે તેમ થાય હવે આમ ભગવાનને આમ સાક્ષાત જોઈ લીધા મુરલી વાળો રે કનૈયો મુરલી વાળો રે કનૈયો મુરલી વાળો રે કનૈયો મુરલી વાળો રે ઘરે લગ્ન હોય તો આપણે આપણે મહેમાનને નથી હાસવતા આ તારે એને મહેમાનને કેટલા ઈ હાસવે અનુભવ થયો કે દ્વારકા વાળો મારે ભેગો હાલે છે આગળ હાલતો જ હોય ને તો જ હાલી આકી ને આમથા હાલી આકી શું નામ બેન તમારું? રામુબેન. કયા ગામથી આવો? ચોટીલાથી. ચોટીલાથી તમે આવો છો? કેટલા વર્ષથી જાઓ દ્વારકા? 5 વર્ષથી. 5 વર્ષથી તમે દ્વારકા જાઓ. તમારે આમ કેવી શ્રદ્ધા, તમારી લાગણી એકદમ દ્વારકાધીશ ઉપર. દ્વારકાધીશ ઉપર તમને પૂરો ભરો આમ તમને આમ દ્વારકાની જ્યારે તમે ધજા જોવો આટલા વર્ષથી હાલીને જાવ દોડીને પહોંચી જાય. દોડીને પહોંચી જાવ. આમાં રસ્તામાં તમે રમતા જાવ કે રમતા જાય, ઠેઠ લગી ગાતા જાય. આમ દ્વારકાધીશ વિશે તમારે દ્વારકાધીશનું નામ લેતા જાય. દ્વારકાધીશ વિશે તમારે 2 શબ્દો કેવા હોય તો? દ્વારકાધીશ. તમે ઉઘાડા પગે દ્વારકા જાઓ, બાધા છે. આમ તમારી બધી માનતા મનોકામના બધા દ્વારકા વાળો પૂરો કરે. ઈ જ પૂરી કરે. બીજું કોઈ એમ પૂરી નથી કરતું એમ? કેટલા દિવસથી નીકળ્યા બેન? 3 દિવસ. 3 દિવસથી નીકળ્યા. પગમાં ફરફોલા કેવું કઈ પડ્યું? તો એટલે આમ શ્રદ્ધા જ છે દ્વારકા વાળા ઉપર. અને આમ કેટલા વર્ષ હજી તમે જાઓ દ્વારકા? આ 6મું વર્ષ છે મારું. 6થું વર્ષ છે. અને હજી કેટલા વર્ષ આગળ જાઓ? જ્યાં લગન લઈ જાય છે ત્યાં લગન. આમ કઈ તમારા આટલો તડકો છે માથે, આ પગે તમારે ચપ્પલ નથી પહેર્યા, આ રોડ તમારો આટલો તપે છે અત્યારે, તમારા પગમાં કઈ તમને થાતું નથી? કઈ જ નહીં. ભેગો હાલે એવું લાગે. ભેગો હાલે તમારી. અને આમ કઈ તમારા દ્વારકા વાળા વિશે એક શબ્દ, કઈક 2 શબ્દો કેવા હોય કે ગીત બીત ગાવું હોય તો કેવો આનંદ આવે? આનંદ બહુ આમ. જ્યારે ધજા જોવો ત્યારે રોવ આવી જાય. હા, રોવ આવી જાય. કેવો આમ તમને આમ હરખ થાય તો? એ હરખ આમ આંખમાંથી આમ ત્યારે તેમ થાય હવે આમ ભગવાનને આમ સાક્ષાત જોઈ લીધા. સાક્ષાત જોઈ લીધા એમ કે હું ઊંઘું પછી કોઈ ભૂખ્યા હુરાવતો તો નથી જ તે. ઈચ્છા થાય તમને ઈચ્છા થાય કે ચા પીવો છે તો આવી જાય અંદર ભાવના એવી થાય કે ભૂખ લાગી ગાંઠિયા ખાવા તો તમારી જેવા 2 જણા આવે હાલો ગાંઠિયા ખાવા છે ને એને ક્યાં ખબર હતી ગાંઠિયા ખાવા એટલે એ બેઠો એમ કે મહેમાન આવ્યા છે તમે જાઓ. ભાઈઓનું રૂપ ધારણ કરીને આવી જાય પણ મૂળ આવીને આપીને તમને દઈને વિયો હોત જાય ઓળખાય નહીં. કેટલી ઉંમર બાપા તમારી? 65 વર્ષ. કેટલા વર્ષથી જાઓ દ્વારકા? 3 વર્ષથી. 3 વર્ષથી આમ પગપાળા દ્વારકા હાલીને જાઓ? પગપાળા. ક્યાંથી આવો? ગઢડિયા. ગઢડિયા. બોટાદ પાસેથી? હા. કેટલા દીથી નીકળ્યા હતા ઘરેથી? ઘરે આ 4 જમણ છે. 4 જમણ થયા. અને હજી તો દ્વારકા કેટલું થાય છે તમારે ત્યાં? એટલે હવે હજી 4 જમણ થાય છે. હજી 4 જમણ થાય. તમને આમ કઈ થાક બાક લાગ્યો છે બોટાદ થી આવ્યા હોતે? થાક ઈ નહીં દે છે ને થાક લાગે જ નહીં. થાક હાલ્યું ત્યાં લગન થાક લાગે. રાતે 2 કલાક પોરો ખાઈ જાય તો થાક વિયો જાય. વળ પાછા વહેલા 4 વાગે મળ્યું દણું ભાગવા. સવાર 4 વાગે ઉઠી જાવ? સવારમાં 4 વાગે ને ઉઠીને વહેતું થઈ જવાનું. અને આમ દાદા તમે રસ્તામાં આટલા જગ્યાએથી હાલીને આવ્યા હો, આમ સેવા ભાવી કેવી હતી બધાની? સેવા ભાવ તો સારી જ છે. તમને વાત શું કરું છું કે એમ થયું કે પાણી પીવું છે એટલે ગમે એ રૂપ ધારણ કરીને પાણી તમને પૈણ વિયો જાય. દ્વારકા વાળો જ આવે બધી સેવા કરવા. અમે હજી એને જ માનવી છે. આ જે સેવા કરે એ દ્વારકા વાળો જ કરાવે છે. આપણા ઘરે લગ્ન હોય તો આપણે મહેમાનને નથી હાસવતા આ તારે એને મહેમાનને કેટલા ઈ હાસવે છે. આ બધા ઘરે મહેમાન હોય તો નથી હાચવતા નથી. આ બધા રસ્તા ઉપર હાચવે છે, નથી ઓળખતા તોય. અજબો માણસો આવે છે એની સારવાર કરીને વિયો જાય છે. આમ દાદા કઈ થાક બાક લાગ્યો 4 દી થી નીકળ્યા? નહીં કોઈ વસ્તુ નહીં. કોઈ વસ્તુ નહીં. એની દિયા છે ને હાલ્યા આવો એ કીધા કરતા હાલ્યા વાહ. આમ દાદા હજી તમે 4 દી થી નીકળો, 4 દી તમે ન્યા પહોંચશો, આમ દ્વારકાની ધજા દેખાય તો તમને આમ કેવું લાગશે? મજા જ આવે. ધજા ન દેખાય તો કઈ નહીં પણ અત્યારે એનું નામ લેવી તોય મજા આવે. તોય મજા આવે? તોય મજા આવે. તો એનું નામ લેવી ને તાર બાળકોથી કઈક ઊંચું થવા માંડી જાય, હાલો ભાગવા માંડ્યું. આમ દાદા તમને કેટલો ભરોસો દ્વારકા વાળા ઉપર? જેટલો ઓછો કયો એટલો ઓછો. એટલો ભરોસો તમને? જેટલો ઓછો કયો એટલો ઓછો. નકર એ તો આપણા ઘટમાંથી વહી રહ્યો છે. આમ તમને કેટલી શ્રદ્ધા? તેમ નો પૂછો એટલી શ્રદ્ધા. એમ થાય કે અહીં છે એટલે છે. તમે એમ કહો નથી તો નથી પણ હું કહું છે તો છે. છે તો આપણે બધા બેઠા છીએ. બાકી આપણામાંથી ઉઠી ગયો હોય તો આપણે બેહવાનું જ ક્યાં? એટલે એની તો એની ઉપર શ્રદ્ધા છે. દાદા તમે 3 વર્ષથી હાલીને જાઓ, હજી કેટલા વર્ષ જાઓ? અમે તો એના ઈસા હોય ત્યાં લગન જાઓ. જ્યાં સુધી દ્વારકા વાળો બોલાવશે ત્યાં સુધી. 7 વર્ષ તો જુનાગઢની પરકમ 7 વર્ષ કરી આવી. લીલી પરિક્રમા? હા 7 વર્ષ ઈ કરી.
અને 3 વર્ષથી આને કીધું કે તું આઈ ક્યો હાલ્યો એટલે જય દ્વારકાધીશ માડી. જય દ્વારકાધીશ. શું નામ માડી તમારું? મારું નામ લાભુબેન. કેટલી ઉંમર તમારી? મારા 62 ને 62 વર્ષના છો તમે. દ્વારકા હાલીને જાવ હાલીને તમારા પગ બગમાં કઈ થાક લાગે? કાંઈ થાક ન લાગે. થાક શું લેવા લાગે? એને પાર જઈને થાક લાગે? દ્વારકાના દ્વારે નો થાક લાગે. ન લાગે. આમ મળી તમને આમ કઈ આમ થાય છે કે આમ આનંદ કેવો આવે છે તમને? આનંદ આવે. હું તો લાકડી લઈને રમતી જાઉં આમ. રમતા જાઓ, વાગતું નહીં એટલે ડિસ્કો કરતી જાઉં. ડિસ્કો કરતા જાઓ તોય તમને થાક નથી લાગતો? આવડી ઉંમર છે તોય 4 જમણ મોડા પડ્યા છે એટલે 2 જમણ તો આ રાવટિયું ઉઠી જાય પડવાનથી હાલ્યા હોય એટલે તો એ બધું નાસ્તું જવાનું નાલ્યું નાસ્તા જાતા જવાનું નાલ્યું જવાનું. તમે નાસ્તા નાસ્તા જાઓ દાદા? નહીં મેં તો કોઈ દી તાળી જ નથી પડી બે. એને ન આવડે. રમો હું જ તે. તમને રમતા આવડે માડી? હા હું રમું. હું ડિસ્કો કરતી જાઉં એટલે રમતી આમ એટલો આનંદ આવે દ્વારકા જવામાં? અંદરથી તો આનંદ આવે. થાક બગ ન લાગે હાલીને જાતો હોય એમાં ડિસ્કો કરવો? એક તો ભૂખા તઈસ આમાંથી આવો તાપ છે તડકો છે ભાવ જ એવો થાય અંદરથી. એટલો આનંદ આવે. ઓલો વાગે ને કાનુડાના મુરલીધરના ગીત વાગે તો આમાં અંદરથી ઉત્સવ જ એવો આવે. આમ એકાદું કઈ ગીત ગાઓ કાનુડાનું. કાનુડાનું ગાવું. કાનુડો મુરલી વાળો રે કનૈયો મુરલી વાળો રે કનૈયો મુરલી વાળો રે કનૈયો મુરલી વાળો રે એ રાધાનો શ્યામ મારો રાધા રણ છોડશે એને મન માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાધા રણ છોડશે એને મન માયા લગાડી રે વનરાવને જવતો વાલો વનરાવને યુબો વનરાવને જવતો વાલો વનરાવને યુબો ગાયું નો ગોળ મારો રાધા રણ છોડશે એને મન માયા લગાડી રે મીરાનો શ્યામ મારો રાધા રણ છોડશે એને મન માયા લગાડી રે જય દ્વારકા. જય દ્વારકાધીશ. શું નામ બેન તમારું? દેવુબેન ક્યાં ગામથી આવો? નાગડકાઈ. કેટલા કિલોમીટર થાય દ્વારકા? દ્વારકા થાય 300 350. એટલું બધું હાલી જાઓ? હા કેટલા દીથી નીકળાવો? આ 4 દી થયા. હા અને તમારે રહેવા જમવાનું ને બધું બધી વ્યવસ્થા હારે જ છે હારે જ છે? હા ગામ આખું નીકળાવો? હા પછી તમે આમ કેટલો ભરોસો તમને દ્વારકા વાળો પર? ભરોસો ફૂલે ફૂલ છે. કેટલા વર્ષથી જાઓ? જાવી સીજી વણ જ તે એને પહેલા વહેલા જાય છે. હા તમે 8 વર્ષથી દ્વારકા જાઓ છો? અને તમારા અનુભવો કેવા દ્વારકા જવાના? હારા અનુભવ છે હો. કેવો ભરોસો તમને? ફૂલે ફૂલ ભરો અને તમે આમ આનંદ કેવો થાય? બાકી તમે પડ્યા પોટલા પોટલા કઈ દોડ્યા જાઓ? હવે નીકળી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ બેન તમારું? વનીબેન કેટલા દીથી નીકળાવો બેન? 3 દિવસથી કયા ગામથી આવો? રૂપાવટીથી રૂપાવટી એટલે ચોટીલા બાજુનું? ચોટીલા પાસેથી કેટલું થાય ત્યાંથી દ્વારકા? દ્વારકા કેટલું થાય એ અમને ન ખ્યાલ હોય. હા પણ તમે નીકળ્યા છો દ્વારકા નીકળ્યા જવા? છે. આમ રસ્તો ભાડ્યો કે એમ? ના ભાઈરો જ છે રસ્તો. બધા હાલા જાય નારે રસ્તે રસ્તે હાલા જાય. કેટલા જણા નીકળ્યા ગામમાંથી? અમે ગામમાંથી 50 જણા નીકળ્યા. આખો સંઘ નીકળાવો એક હારે? હા, એ એક. તમારા બધું રેવા જમવાનું કચ્ચા માણાનું એ હારે બધું. બધું હારે લઈને જ નીકળ્યા? હા અને આમ તમને કેટલો ભરોસો દ્વારકા વાળા ઉપર? બહુ ખૂબ ભરોસો હોય તો જ હાલ્યા હોય ને. અને તમારી ઉંમર કેટલી હશે માસી? મારી ઉંમર 40 વર્ષ. 40 વર્ષના છો તમે. અને કેટલા વર્ષથી તમે જાઓ છો? અમે 9 વર્ષથી હું જાઉં છું. અને આમ ઉઘાડા પગે જ આવી રીતે જાઓ માસી? ના આ ઈ માનતા છે ને એટલે આ એક જ પેર જાઉં છું. અચ્છા આ વખતે માનતા હતી એટલે ઉઘાડા હા, પગે. હા. બાકી તમે 9 વર્ષથી જાઓ છો અને હા. હજી કેટલા વર્ષ જાશો? જાવે તો દ્વારકા વાળાની ઈચ્છા હોય એમ થાય. જ્યાં સુધી દ્વારકા વાળો બોલાવે ત્યાં સુધી હા. તમે દ્વારકા હાલીને જાઓ? હા. આમ તમને ક્યારે એવું થયું કે આમ તમે હાલીને જાઓ 9 વર્ષથી તો એવો અનુભવ થયો કે દ્વારકા વાળો મારે ભેગો હાલે છે આગળ? હાલતો જ હોય ને તો જ હાલી એકવી ને આમ હાલી એકવી. એટલે તમે ભેગો એવા હોય છે. તો જ હાલી એકવી ને. અને તમને આ રસ્તામાં તમને સેવા કેવી લાગી બધાની? બહુ ખૂબ